જય માતાજી મિત્રો, કેમ છો? બધાએ જમી લીધું? મેં પણ જમી લીધું છે. અમુક ફેસબુક વિશે માહિતી શેર કરવા માગું છું. અમુક લોકોને ફેસબુક વિશે આવડે છે, તો એમાં એ લોકો બી ફી લેવાની વસૂલવાની વાત કરે છે. એમાં એ લોકો ફી કોઈપણને તમને આવડે છે તો તમે ફીમાં શીખવાડો, શેના પૈસા થાય છે? રિચાર્જ ખાલી કરવાનો આવો હે. અમને બી મારી પાસે મને બી જેટલું આવડે છે એટલું હું મારા મિત્રોને બતાવું જ છું. ફ્રીમાં જ બધા દુકાને બેઠા અમુક લોકો વિડીયો કરે છે કે આટલી ફી થશે. સબસ્ક્રાઈબ બી અમુક લોકો 900-1000નું સબસ્ક્રાઇબેશન રાખે છે. તમે રાખો ને નોર્મલ 90 રૂપિયાનું, તો કોઈ પણ તમને ફોલોઅર સબસ્ક્રાઈબ કરી શકે. અમુકની આઈડી હું જાઉં છું તો 899 એવું સબસ્ક્રાઇબેશન છે. હવે એટલું બધું મોંઘું સબસ્ક્રાઈબ કઈ ન લઈ શકે. અમુકના વિડીયો જોઉં છું તે લોકો અમુક 2,000 રૂપિયા ફી વસૂલે છે. ફેસબુકનું પેઆઉટનું સુધારવા માટે, એનું અમુક ફોલોનું સેટઅપનું એ ઓપ્શન સુધારવા માટે એવી ફીઓ પુરાવે છે. મને બી જેટલું 2 મહિનામાં શીખ્યો છું હું, અમુક જેટલું પણ મને આવડે છે હું બધાને ફ્રીમાં શીખવાડું, બતાવી દઉં છું. અહીંથી મારા નજીકમાં જેટલા બી મારા ફ્રેન્ડ છે, લગભગ મેં 4 થી 5 જણને બધાને આ રીતનું વિડીયોના માધ્યમથી વિડીયો દુકાને રૂબરૂ આવીને બતાવું છું કે આ રીતના કરો, આ રીતના સોંગ વગરના વિડીયો બનાવો. આવી બધી માહિતી હું આપતો રહું છું, બિલકુલ ફ્રીમાં. જેટલું બી મને આવડશે ને હું બધા માટે ફ્રીમાં સેવા કરીશ. 1 રૂપિયો બી ચાર્જ લીધા વગર. અમુકને સ્ટાર જોઈએ તો સ્ટાર બી મેં આપી દીધા છે ફ્રીમાં. કોઈ બી 50 બી સ્ટાર મેં આપ્યા છે. કોઈ પાસે રૂપિયો વસૂલતો નહીં. જેટલું બી મને આવડશે એટલું જ્ઞાન, જેટલી બી માહિતી ને આપણે ધ્યેય જેવું છે કે કોઈ પણની મદદ હેલ્પ કરી વિના સ્વાર્થ વગર, 1 રૂપિયો બી લીધા વગર આપણે સેવા કરવાની છે. ને આ ફેસબુકમાં 2 મહિનાથી આવ્યા છે તો હવે ચાલ્યા જ રહેશું, લોકોની સેવા જ કરશું. કોઈ પણ એવું કાર્ય હશે, ધીરે ધીરે જેટલી બી ઇન્કમ ફેસબુક દ્વારા થશે મારામાં, તો સમાજના સારામાં સારા કાર્ય કરતો રહીશ. સારા મંદિરોને એમાં દાન કરતો રહીશ. ફેસબુકમાં જેટલું પહેલું બી પેમેન્ટ આવશે એવું સારામાં સારું પેમેન્ટ જે બી આવશે મારું, એ હું પહેલાં જ મંદિરના કામથી, અમારું મંદિરમાં બાજુમાં મંદિર છે હનુમાનજીનું, બિરબંજન દાદાનું, એમાં બહુ વર્ષો 2002થી એનું કામકાજ બંધ પડેલું છે. મારો વિચાર એ તેના જેથી મેં ફેસબુકની અંદર આ ક્રિએટરનું એ લીધું છે ક્રિએટરમાં કે સારું કાર્ય કરવા માટે કોઈને પાસે પૈસો લેવો નહીં. જય હિન્દ. આવા નવા વિડીયો જોતા રહેવા માટે ફોલો કરતા રહેજો મિત્રો. તમારો પ્રિય મિત્ર પ્રવીણસિંહ.